વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સ્વાધ્યાય 3.2નો સ્વાધ્યાયનો સવાલ નંબર 2 જોઈશું, જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જેમાં ભારિત મધ્યક શોધવાનો છે. આમાં 3 ચલ આપણને આપેલા છે: ખોરાક, ભાર અને ટકાવારી ફેરફાર. ભારને આપણે W કહીશું, જ્યારે ટકાવારી ફેરફારને આપણે X કહીશું. ત્યારબાદ આપણે W અને X નો ગુણાકાર કરવાનો છે. એના માટે ચોથી લાઈન બનાવીશું, એટલે કે X W. હવે આપણે 7 ગુણ્યા 134 એટલે કે 938, પછી 125 ગુણ્યા 10 એટલે કે 1250. ત્યારબાદ 115 ગુણ્યા 5 એટલે કે 575, પછી 97 ગુણ્યા 8 એટલે કે 776, અને 120 ગુણ્યા 2 એટલે આપણે 240 ગુણાકાર તેનો થશે. હવે આપણે નીચે સૂત્ર મૂકીશું ભારિત મધ્યકનું, જે x બાર W બરાબર સિગ્મા XW ભાગ્યા સિગ્મા W. સિગ્મા XW એટલે કે XW વાળી જે લાઈન આપણે બનાવી હતી તેનો આપણે સરવાળો કરવાનો છે, જે આપણે કેલ્ક્યુલેટરમાં કરતા 3779 થશે, જે આપણે સૂત્રમાં મૂકીશું 3779. ત્યારબાદ સિગ્મા W એટલે કે W નો સરવાળો. W નો આપણે સરવાળો કરીશું તો આપણે જોઈશું કે 8 ને 2 10, ને 10 20, ને 7 27, ને 5 32, એટલે કે સિગ્મા W આપણો આવશે 32, જે આપણે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકીએ છીએ. સિગ્મા W ની જગ્યાએ હવે આપણે 32 લખી દઈશું. હવે 3779 ભાગ્યા 32 કરતાં આપણો જવાબ આવશે 118.09, જે આપણો ભારિત મધ્યક છે. આભાર.